બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં હાલ ચાલી રહેલા રોડની કામની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। લોકોમાં ચર્ચા છે કે અનેક વિસ્તારોમાં રોડનું કામ માત્ર દેખાવડું છે, તેમાં લોટ પાણીને લાકડા જેવી ખામીવાળા કામગીરી થઈ રહી છે। કાંકરેજ તાલુકામાં જિલ્લા પંચાયત તથા દિયોદર સ્ટેટ દ્વારા કરાતા વિવિધ રોડ કામો અંગે લોકોમાં પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। આ કામગીરીમાં જે ખામીઓ નજરે પડી રહી છે તેની જવાબદારી કઈ એજન્સી કે અધિકારી લેશે? ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ વિકાસ કાર્ય માટે ફાળવવામાં આવે છે, ત્યારે આ પ્રકારના નબળા કામ પાછળ કોન્ટ્રાક્ટરો અને સરકારી તંત્રની મિલીભગત છે કે કેમ, એ મુદ્દે લોકોમાં તીવ્ર ચર્ચા છે। ઉબરી, મુડેઠા, કસલપુરા, આંગણવાડા, તેરવાડા અને ફતેપુરા સહિતના અનેક વિસ્તારોમાં નવા બન્યા હોવા છતાં સડકોમાં કચડી પડેલા ખાડા, તૂટી ગયેલા પેચ અને નબળી માટીવાળી કામગીરીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે। સ્થાનિક લોકોએ આ અંગે ઊંચા તબક્કાએ તપાસની માંગ ઉઠાવી છે, જવાબદાર સામે પગલાં લેવાની માંગ વ્યક્ત કરી છે।